જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી। કેદીઓની તેમની બહેનોએ રાખડી બાંધી અને પ્રાર્થના કરી હતી કે આંખમાં આંસુ સાથે આવેલી બહેનોએ ભાઈઓ માટે કરી છે પ્રાર્થના। પોતાના ભાઈઓ જેલમાંથી જલ્દી સજા કાપી અને આવે અને સારા માર્ગે વળે તેવી પ્રાર્થના કરી છે। પોલીસ દ્વારા રાખડી બાંધવા આવેલી બહેનોને રોપા આપી વૃક્ષ વાવવાનો સંદેશો આપ્યો છે। જે.કે. ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। જેલ પણ સમાજનો જ ભાગ છે। સમાજમાં ઉજવાતા બધા જ રાષ્ટ્રીય તહેવારો અને સામાજિક તહેવારોની ઉજવણી ગુજરાત રાજ્યની બધી જ જેલોમાં થઈ રહી છે। એના ભાગરૂપે આજરોજ ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની ઉજવણી પાલનપુર જિલ્લા જેલમાં થઈ રહી છે। જે બંદીવાન ભાઈઓની સગી બહેનો રાખડી બાંધવા માટે રૂબરૂ આવી છે તેઓને રાખડી બાંધવાની વ્યવસ્થા કરવામાં આવી છે। જે બંદીવાન ભાઈઓની બહેનો જે રૂબરૂ નથી આવી શકી તો એવા બંદીવાન ભાઈઓ માટે અમે સંસ્થાની બહેનો દ્વારા પ્રજાપિતા બ્રહ્માકુમારી અને સર્વધર્મ સંભાવનું ઉદાહરણ પૂરું પાડે એવું ખ્રિસ્તી ધર્મના બહેનો પણ બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા માટે અત્રે ઉપસ્થિત છે। આ વખતની રક્ષાબંધનની ઉજવણી ખાસ થીમ ઉપર કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના જેલોના વડા માનનીય ડૉક્ટર કે.એલ.એન. રાવ સાહેબની સૂચનાથી વીરપસલી રૂપે ભાઈ છે એની બહેનને રાખડી બાંધવાની ભેટ રૂપે એક વૃક્ષ ભેટમાં આપશે। બેન એ વૃક્ષનું વાવેતર કરી ઉછેર કરશે। ગ્લોબલ વોર્મિંગનો સામનો આખું વિશ્વ કરી રહ્યું છે ત્યારે પર્યાવરણની સુરક્ષા માટે આપણે પણ કંઈક કરીએ એવો એક શુભ સંદેશ આપવા માટે આજરોજ રક્ષાબંધનની ઉજવણીમાં વીરપસલી રૂપે અમે એક વૃક્ષ આપી રહ્યા છીએ।